ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે, એની અંદર ભગવાન કૃષ્ણ તૃણાવર્ત પાસેથી બચીને પાછા આવે છે. તો તૃણાવર્ત પાસેથી બચીને પાછા આવ્યા ને ભગવાન શ્રી કૃષ્ણ, તો જશોદાને પેલા તો ગોપીઓ વઢે છે કે તમે હરખું છોકરાનું ધ્યાન નથી રાખતા. તો જશોદા એમ કે છે કે મારે ધન નથી જોતું, શરીર નથી જોતું, મકાન અટારી કઈ નથી જોતું, રત્ન ઝવેરાત આ બધાય કરતા મને મારો લાલો અતિ પ્રિય લાગે છે. બીજું મારે કઈ નથી જોતું, બસ મારો લાલો કુશળતા પૂર્વક કરીએ. પછી જશોદા શું કે છે, જો મારો દીકરો આ અનિષ્ટો ઉપર વિજય મેળવી લે તો હું ભગવાન શ્રી હરિની પૂજા કરીશ, દાન આપીશ અને યજ્ઞ કરીશ તથા કુવા, તળાવ, પાવલી એવું બધું ખોદાવીશ અને હજારો મંદિર બનાવીશ, પણ બસ મારો છોકરો સલામત રહીએ. મતલબ આ ગર્ભ સંહિતાના પ્રમાણ ઉપર આપણે ખબર પડે કે જશોદાને કૃષ્ણ ભગવાન કેટલા વાલા છે. કેટલા વાલા છે જુઓ તો ખરા. એ હજારો મંદિર બનાવવા તૈયાર છે, ભગવાનની પૂજા કરવા, દાન દક્ષિણા દેવા તૈયાર છે, પણ મારા કૃષ્ણને કઈ થવું ન જોઈએ. તરી કહે છે કે હે રોહિણી, કારણ કે રોહિણી અને જશોદા વચ્ચે આ વાતચીત હાલે છે. એટલે કહે છે પ્રિય રોહિણી, જેવી રીતે આંગળાને લાકડીનો સહારો છે એવી રીતે મને મારા કાનુડાનો સહારો છે. એટલે બેન હવે તો હું લાલાને એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં મારા લાલાને કોઈ પણ પ્રકારનો ભય ન હોય. મતલબ જશોદાજી તો જગ્યા બદલવા તૈયાર છે. બોલો કે મારા લાલાને જો કોઈ પણ પ્રકારનો ભય ન થતો હોય ને તો હું જગ્યા બદલીને બીજે જવા તૈયાર છું. નારદજી કહે છે કે હે રાજન, આ સમયે નંદ બાબા ઘણા બધા બ્રાહ્મણો ને લઈને પધાર્યા. નંદ બાબાને ખબર પડી ગઈ મારો છોકરો તૃણાવર્ત રાક્ષસ માંથી જીવતો પાછો આવ્યો છે, એટલે તરત બ્રાહ્મણોને તેડાવ્યા. આ એક બહુ સારી પદ્ધતિ છે કે કોઈ પણ અનિષ્ટ થાય ને તો સૌથી પહેલા ભક્તોને બોલાવીને કીર્તન કરવું જોઈએ, સેવા પૂજા અને ભગવાન નામનું જપ થવો જોઈએ. એનાથી જેટલી ઝડપથી અનિષ્ટ જાય છે ને એટલી ઝડપથી અનિષ્ટ બીજા કોઈ કાઢી શકતા નથી. એટલે સૌથી પહેલા ભગવાન ભલે દવાઈ કરાવી જોઈએ, કોઈ તકલીફ આવી ગઈ હોય તો, પણ બધાથી વધુ અનિષ્ટ કાઢવાનું ઉપાય છે ભગવાનના નામનું કીર્તન. કીર્તનથી જેટલા જલ્દી અનિષ્ટ જાય છે ને એટલા એકેય સાધન દ્વારા જાતા નથી. એટલે નંદાબા જશોદાજી લાલા ઉપર થોડું કઈ કષ્ટ આવતું ને એટલે તરત અને તરત જ એ કીર્તન કરાવતા, બ્રાહ્મણોને બોલાવતા, મંત્ર જપ કરાવતા, તરત જ લાલાની ખુશી માટે આવું કરાવતા. અને આવું બધું કરવાથી અનિષ્ટો દૂર રહે છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે હનુમાન પ્રસાદ પોદાર પણ જય દયાલ ગોયંકા બીમાર હતા ત્યારે આવા અનુષ્ઠાન કરાવતા હતા. હનુમાન પ્રસાદ પોદાર પોતે બીમાર હતા ત્યારે એના પ્રેમી ભક્તો આવું અનુષ્ઠાન કરાવતા હતા. અને આપણા શ્રી શ્રી રમેશ બાબાને થોડીક પણ તકલીફ થાય, થોડુંક પણ કઈ ગડબડ દેખાય એના સ્વાસ્થ્યની અંદર, તો એની છોકરીઓ અખંડ રામાયણના પાઠ કરવાનું ચાલુ કરી દે છે. કોઈ નંદગામ આશેશ્વર મહાદેવે દર્શન કરવાની માનતા લઈ લે છે તરત જ. અને રમેશ બાબા એમ જ કહે છે કે આ છોકરીઓના ભાવ અને પ્રેમના કારણે રાધા રાણી મને દર વખતે નવું જીવન આપે છે. આ રમેશ બાબા બોલે છે. કહેવાનો ભાવ છે કે બધા સંતોએ ધાર્મિક અનુષ્ઠાનને પ્રથમ પસંદગી આપી છે. એટલે ક્યારેય કોઈ અનિષ્ટ દેખાય જીવનની અંદર તો પેલા ધાર્મિક અનુષ્ઠાન કરવું જોઈએ. તો નંદબાબા બ્રાહ્મણોને બોલાવ્યા, ત્યારે સુંદર સુંદર મજાના આસન પાથરી દીધા. એ આસનો ઉપર બ્રાહ્મણો બધા બેસી ગયા. પછી નંદ અને યશોદાએ બધા બ્રાહ્મણોનું વિધિવત પૂજન કર્યું. વિધિવત એટલે 16 ઉપચારથી પૂજન કર્યું. જેવી રીતે પૂજન કરવાનું હોય એવી રીતે 16 ઉપચાર દ્વારા એ બ્રાહ્મણોનું છે પૂજન કરે છે. પછી બ્રાહ્મણ કહે છે કે હે નંદ બાબા, હે વ્રજેશ્વરી યશોદા,
તમે ચિંતા ન કરી કે તમારા બાળક ઉપર અમે એવું કવચ કરી દેશું કે એ કવચ તમારા બાળકના પ્રાણ બચાવી લેશે. હા. તમારું બાળક છે ને લાંબુ જીવન જીવવા માંડશે, તમે ચિંતા ના કરો. તો નારદજી કહે છે કે હે બહુલાસ્વ રાજા, એ બ્રાહ્મણોએ દાભડા કાઢ્યા, નવીન ફૂલ કાઢ્યા, કોણ જાણે પત્તા કાઢ્યા, પાણી કાઢ્યું, પત્તા પાણી લઈ અને સામવેદના સ્તોત્ર બોલવા માંડ્યા અને એ સ્તોત્ર દ્વારા કવચનો પાઠ કરવા માંડ્યા, જેથી કૃષ્ણના પ્રાણોની રક્ષા થાય. એ રક્ષા માટે એ કવચ બોલે છે. તો ભક્તો બધા હસી મજાક કરે છે કે ભગવાન તમે આખા જગતની રક્ષા કરો છો અને તમારું નામ તમારી રક્ષા કરે છે. એટલે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. ભગવાનનું નામ અવશ્ય ભગવાનની રક્ષા કરે એવું શક્તિશાળી છે. એટલે બ્રાહ્મણો કવચ કરે છે, દામોદર પાતુ પાદો ચાનુની વિસ્તર સ્રવા. દામોદર ભગવાન તમારા ચરણની રક્ષા કરે, વિષ્ટસ્રવા ભગવાન તમારા ઘૂંટણની રક્ષા કરે, પુરુપાતુ હરિર્નાભિમ પરિપૂર્ણ તમઃ સ્વયં. મતલબ પરિપૂર્ણતમ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તમારા નાભીની રક્ષા કરે અને વિષ્ણુ ભગવાન તમારા જાંઘોની રક્ષા કરે. કટિમ રાધા પતિ પાતુ પીતવાસાસ્તવોદરમ. તો હેલા શ્લોક છે ગર્ગ સંહિતામાં કે તમારા કમરની રક્ષા રાધા વલ્લભ ભગવાન કરે અને પીતાંબર ધારી ભગવાન તમારા પેટની રક્ષા કરે. હૃદયમ પદ્મનાભાશ્ચ ભુજો ગોવર્ધનોત્તર. તમારા હૃદયની રક્ષા પદ્મનાભ ભગવાન કરે અને ગોવર્ધન ધારી તમારા બે હાથની રક્ષા કરે. મુખમ ચ મથુરાનાથો દ્વારકેશ શિરો અવતુ. મથુરાના અધીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ તમારા મુખની રક્ષા કરે અને દ્વારકાધીશ દ્વારકાના નાથ તમારા માથાની રક્ષા કરે. અને કદાચ કોઈ પ્રશ્ન કરે કે આ બ્રાહ્મણો દ્વારકાનાથનું નામ શું કામ લીધું? હજી તો કાનુડો નાનકડો છે, દ્વારકા કયો નથી, તો દ્વારકાનાથનું નામ શું કામ લીધું? તો કે આ બધાય બ્રાહ્મણો ત્રિકાળ જ્ઞાની છે અને આ શાસ્ત્રો સતયુગમાં જ રચાઈ ગયા છે. આ સતયુગના શાસ્ત્રો છે, બધાને ખબર છે કે કૃષ્ણ શું લીલા કરવાના છે. સતયુગમાં વાલ્મીકીએ રામાયણની રચના કરી અને ત્રેતામાં રામે એ પ્રમાણે લીલા કરી. એટલે શાસ્ત્રો આગળથી જ રચાઈ ગયા છે અને પેલાના બ્રાહ્મણો ઋષિ મુનિઓ બધું જાણતા હતા કે ક્યાં ભગવાનનો અવતાર થશે ને કેવા કાર્યો કરશે ને બધી એને ખબર હતી. એટલે અહીંયા એમ કીધું કે દ્વારકાધીશ તમારા માથાની રક્ષા કરે. પૃષ્ઠમ પાત્વ સુરજવંશી સર્વતો ભગવાન સ્વયં. મતલબ અસુરોના સંહાર કરવાવાળા ભગવાન તમારા પીઠની રક્ષા કરે અને સાક્ષાત ગોવિંદ ભગવાન ચારે તરફથી તમારી રક્ષા કરે. આ 3 શ્લોકનો કવચ બોલ્યા અને ચોથા શ્લોકમાં શું કહે છે કે આ 3 શ્લોકના કવચનો પાઠ જે કરશે એને સુખની પ્રાપ્તિ થશે અને સપનામાં પણ એને ભયનો સામનો કરવો પડશે નહીં. 3 શ્લોક ખાલી. એટલે આ શ્લોકનો ફોટો મારે સ્ટેટસ ઉપર પણ રાખવો છે કે કોઈને ભય થતો હોય, ખરાબ સપના આવતા હોય, કોઈ પિતૃઓ નડતા હોય તો 3 શ્લોક દ્વારા રક્ષા કવચ કરશે તો એ સુખી થઈ જશે અને એને ક્યાંય ભય નહીં દે. બિલકુલ ભય નહીં દે. મને મારા શાસ્ત્રો ઉપર પૂર્ણ વિશ્વાસ છે. શાસ્ત્રના વચનો ઉપર હું પ્રાણ દેવા તૈયાર છું, પણ શાસ્ત્રના વચનને ખોટા માનવા તૈયાર નથી. જો ખરેખર કોઈ સાચી શ્રદ્ધાથી 3 શ્લોકનો પાઠ કરે તો સંસારની એવી કોઈ મેલી વિદ્યા કે કાલી તાકાત નથી કે એ જીવનું અનિષ્ટ કરી શકે. એની તાકાત નથી ભગવાનના નામ સામે. એટલી ભગવાનના નામની તાકાત છે. એટલે ગર્ગ સંહિતાની અંદર આ શ્લોક આવે છે એ ગોલોક ખંડ અધ્યાય 15 શ્લોક નંબર 54 થી 57. કોઈ પણ પાસે ગર્ગ સંહિતા ગીતા પ્રશ્ન હોય તો આ શ્લોકોને એમાં જોઈ શકે છે. આવી વસ્તુ કહેવાનો ભાવ શું છે? ભગવાનના નામથી જે રક્ષા થાય ને એ એક વસ્તુથી એવી રક્ષા થતી નથી. ભગવાનના નામની એવી તાકાત છે. એક ભાઈ હતો, એ બરફના કારખાનામાં કામ કરતો હતો.
તો બરફના કારખાનામાં કામ કરતો હતો ને તો એને એક ટેવ હતી, એ બહાર નીકળે ને એટલે દરવાજામાં બેઠો હોય ને જે પગી, એ પગીને જય શ્રી કૃષ્ણ કહેતો જાય, અને ઓલો જય શ્રી કૃષ્ણ કરે પગી કરવા. તો એની રોજની આવી ટેવ હતી, આવે તો જય શ્રી કૃષ્ણ, જાય તો જય શ્રી કૃષ્ણ, આવે તો જય શ્રી કૃષ્ણ, જાય તો જય શ્રી કૃષ્ણ. એવામાં એક વખત એવું બન્યું કે બરફના કારખાનામાં કઈ કામ કરતો હતો અને રજા પડી ગઈ, અને એ કામમાં એટલો ડૂબેલો હતો ને એટલે એને ખબર ન પડી કે રજા પડી ગઈ. પાછા બધા એને ગામડીઓમાં મજાક કરતા, હવે જમાનો બદલી ગયો તો આ જય શ્રી કૃષ્ણ કઈ રાખે છે, જમાનો બદલી ગયો તો જય શ્રી કૃષ્ણ છોડતો નથી. આવી રીતે બધા મજાક કરે, પણ ગમે એટલી મજાક કરે ને તોય એ જય શ્રી કૃષ્ણ બોલવાનું છોડતો નથી. આવી વસ્તુ છે. તો એકવાર કામ કરતો કરતો એ કારખાનામાં રહી ગયો અને બધા દરવાજા કરી દીધા બંધ. દરવાજા બંધ કર્યા ને એટલે પગી એમ વિચારે છે કે આવતી વખતે તો જય શ્રી કૃષ્ણ કહીને ગયો હતો, પણ જાતી વખતે જય શ્રી કૃષ્ણ કરી નથી ગયો, હવે તે અંદર ફસાઈ ગયો છે. એટલે ઓલા પગીએ કીધું કે ભાઈ કારખાનાના તાળા ખોલો છે, બરફના તાળા ખોલો છે, એક વ્યક્તિ નીકળો નથી.